જો ભૈયા ખબર નહીં, આજ તો કંઈ બનાવવાનો મૂડ લાગતો નહીં, બધો બનાવી દઈએ ભાઈ. આ યુદ્ધ ચાલી રહ્યું છે બરાબર. આપણને બસ એટલી જ ખબર છે કે જો કે પેલો કેસરિયા બોલો હરામી પેલા ઈરાનવાળાને કોકને હળી કરવા માગે છે, ઈરાનવાળાએ અમે હળી કરી નાખી છે બરાબર. હળીઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. ડીએમકે સરકાર ગમે તે કરી લે, ભગવાન મુરુગનના ભક્તો જીતશે. બોલો, ચૂંટણી ભક્તિ બધું એકદમ ઇન્ટરકનેક્ટેડ જ છે. તમારે આ બધું વિચારવું પડે બરાબર. ભગવાન મુરુગનને એ ટાઈમે ખબર હતી કે મારા ચૂંટણી થશે ને જ્યારે 2026માં તમારું નામ લઈને લોકોને વોટ માટે ઉશ્કેરણી કરવામાં આવશે એવું મારું માનવું છે. પણ એવું ઉશ્કેરણી તો જરાય નહીં કરતા, ખાલી સરકારને કહે છે કે ભાઈ જો એટલે તમે આના ભક્ત હોય ને તો તમારે વોટ આપવો પડશે ભાઈ એમ. એટલે આ તમને પેલું કનેક્ટ કરી દે, જોડકા જોડી દે, તમારે જોડવા કે ના જોડવાય, અને વોટ એ જતો જ રહેશે, તમે આપો કે ના આપો બરાબર. એ થોડું કામકાજ થોડું ઓલરેડી સરકારે બહુ પ્રોગ્રેસિવ થઈ ગઈ છે. વોટિંગ માટે તો બહુ સારા એવા કામકાજ કરી લીધા છે. મશીનો બહુ અત્યાધુનિક છે બરાબર. મનમાં વિચારનો વોટ પડી જાય એવું છે ભાઈ આ વસ્તુ. પણ આ ડીએમકે સરકારને તમે કે ધ્યાન રાખજો ભાઈ બરાબર. મુરુગનના જે તમારા જે ભગવાન છે એને આપણે હશે કોઈ કૃષ્ણ ભગવાનનો જ અવતાર હશે, ખબર નહીં શું છે ભગવાન તો સપન બરાબર. આપણે જે પગે લાગો બરાબર. ડીએમકે સરકાર ગમે તે કરી લો, ભગવાન મુરુગન એટલે મુરુગન સીધું શું ભગવાન જોડે જ ભીડાઈ દેવાના. તમે ચો પાર્ટીને ચા ભગવાન, અને ભગવાન જોડે તો આ ભાઈ છે જ, આ ભાઈનો તો ડાયરેક્ટ કનેક્શન છે બરાબર. એટલે સીધું તમે ભગવાનને સરકાર ભીડાવો તો કોણ જીતે? ભગવાન જ જીતે. ભગવાનવાળી પાર્ટી જીતી જાય બરાબર. ભણેલા ગણેલા પબ્લિક હશે તો સમજશે, નકર જય છેક ક્યાં જશે એ તો ખબર નહીં, જશે ચોક ખરી. એટલે આ વસ્તુ ધ્યાન રાખો. અન્ડરટેકર ઓફ ધ ક્રિકેટ શું થયું ભાઈ? ચેન્નઈ પહોંચી ગયો છે. આજથી સીએસકે ટ્રેનિંગ કેમ્પ શરૂ. થોડા ટાઈમ ટ્રેક્ટર પાણી બધું સાઈડમાં ધોઈને મૂકી દીધું છે ભાઈ. હવે એકદમ ફૂલ્લી ફોકસ કરશે ક્રિકેટ ઉપર. જેમાં બેટિંગ લેવા નહીં આવે, છેલ્લે જો એક બોલ વધ્યો 9 વિકેટ પડી જાય તો બેટિંગ લેવા આવશે. બાકી પેલું થલાફોર રીઝનના મીટરના અવાજ ઊંચા કરાવીને પબ્લિકને બનાવવાની દૂર બરાબર. પણ આ ભાઈ એમાં માસ્ટર છે. બોલો, આપણો ભાઈબંધ જે ડોનાલ્ડ ટ્રમ્પ જે બધા અટેક કરે ને ત્યાં આપણને નુકસાન થોડું થતું હોય છે. ભાઈબંધ કરે તો થોડું નુકસાન આગળ પાછું થાય. એટલે જો હવે ઈરાનમાં સંકટ આવ્યું અને ભારતના ચોખા નિકાસકારોની ચિંતા વધી ગઈ થોડી, એટલે આપણે થોડી ટેન્શન કરવાનું કે યુએસ આપણો ભાઈબંધ થઈને આવું બધું ચમ કરે છે બરાબર. બાકી આપણી સરકારે તો બહુ સાચા પગલાં જ લીધા હોય. તમારે બહુ ચિંતા કરવાની નહીં. તમારા ચોખા નહીં વેચ્યા તો ટેન્શન ના લો. ચોક યાર્ડમાં પડીને ઉંદેડા ખવડાવશે પણ ચોખા બરબાદ નહીં થવા દે. હે આપણા વિશ્વગુરુ આદરણીય શ્રી મોદી સાહેબ પગે લાગો. ટેલી માણસ નવી એપ આવી છે, નાખી દેજો. તમારા ફોનમાં નાખ્યું હોય તો બરાબર. પાછળથી સ્પાય બાય કશું નહીં કરે બરાબર. એ તો બધું આપણે સરકારની કોઈ એવી નીતિ હોય જ નહીં તમારા ડેટા ચોરી લેવા કશું. સરકાર તમારી સેવા માટે જ. બીજો તમને ઉદાસી ચિંતા થતી હોય, ઊંઘની સમસ્યા હોય બરાબર. આપણે પહેલાં નહીં આવતા મોટા દિવાલો પર લખેલું હોય કે આ રોગ માટે અહીં મળો. આ આવી થોડી મોડર્ન જાહેરાત છે બરાબર. આ બધા રોગ તમે મળવાની ક્યાંય નહીં, ખાલી આ એપ ડાઉનલોડ કરીને તમે મેસેજો જોવાના નહીં બધું એમ બરાબર. તમારે આ જોવું હોય તો જોઈ લો જરા. આટલી બધી જો કે યાદશક્તિની સમસ્યા હો, સંબંધોમાં સમસ્યા. બોલો, આ જમીનના ભાગલા પડ્યા તમારા ઘેર, હા ભાઈ જમીન ના હાલતો હોય કે ભાઈ હાથ બારનો ઉતારો ના કરી હાલતો હોય, સહીઓ ના કરતો હોય, તો આ એપ પર ફોન કરો કે અમારા ભાઈ મોનતા નહીં ચમ તો કે અમે 2 વીઘા વેચી મારી નહીં, અમને બીજી 2 વીઘા વેચવાની ના પાડી રહ્યો છે બરાબર. એટલે આ બધા સંબંધોની સમસ્યા હોય એ બી તમે અહીંયા ઉકેલી શકો બરાબર. પૈસાની ચિંતા કે અન્ય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા, બોલો પૈસાની ચિંતા આજના અહીંયા ઇન્ડિયામાં કોઈને છે ખરી? ઝીરો. બધી પબ્લિક જોડે એટલા પૈસા આવે ને તમે ટેન્શન લે કોઈ આ બધું તો આવતું જ નહીં. માનસિક સ્થિતિ આગી પાછી હોય છે કે બાકી પૈસા કે તો હો ઉભરાય છે લોકોને ખાતા પૈસાથી. આત્મહત્યા સંબંધી વિચાર, ઓહો આવો વિચાર આવે તો ફોન કરવાનો બરાબર. પહેલાં જો ફોન ના હોય તમારી જોડે તો ખરીદી લેવાનો, ફોન નાખીને એપ નાખો, પછી તમારે આત્મહત્યા કરવાનો વિચાર કરવાનો બરાબર. પારિવારિક સમસ્યાઓ, અમને શું ખબર પારિવારિક સમસ્યાઓ ભાઈ. સાંજે શું ખાવા બનાવવું સૌથી મોટો પ્રશ્ન છે. આનો જરા ઉકેલ લાવી આપજો. રોજ સાંજે શું બનશે એનો ઉકેલ લાવી આપો આ સરકારને બરાબર. આપણે જોવું છે પરીક્ષાનો તણાવની જરૂર નહીં. છોકરાઓ તો એમને મોબાઈલ જોઈને ખુશ થઈ જવાના છે. ચલો તાર આ બધા નંબર છે, મનમાંથી ચિંતા બિંતા થાય ફોન કરી દેવાનો. ગુજરાત યુનિવર્સિટીમાં રશિયન ભાષા અને સંસ્કૃતિનું
કેન્દ્રનો પ્રારંભ થશે, આજે ઉદ્ઘાટન. બોલો, સરકારને યુવાનોની કેટલી પડી છે કે રશિયા જશે 6,000 લઈને, બરાબર, પણ બોલતા નહીં આવડે તો શું કરશે? બરાબર, થોડી બધી વાતચીત તો કરવી પડશે ને. પ્રોગ્રામ તો પતી જશે, પછી વાત શું કરવાની? પછી ત્યાં બધું ભાવતાલ કરાવો તો તે કરાવે માણસ. એટલે એના માટે રશિયન ભાષા શીખવી જરૂરી છે, બરાબર. અહીંયા બી મળી રહ્યા તો એ રશિયન તો બોલવી જ પડશે ને. હા, ક્યાંક વચ્ચે કોઈક વચોટી હોય તો પેલે 3,000માં પતતા હોય કામકાજ બધા, તો ભાઈ તમે રશિયાના મિત્રને મળીને ફરવા માટેની વાત ચાલે. આ બધા જે તમે જે મગજમાં વિચારો છો ને એ સસ્તું છે નહીં. એટલે શું, આ રશિયા ફરવા જાઓ, પેલું કંઈક જોવા બોવા, બરાબર, વ્લાદિમીર પુતિનને જોવા જાઓ તો તમારે આ બધું શીખવું પડે. આપણા ભાઈબંધ હતા ત્યાં સુધી આપણા સરકારે યુએસ જોડે ડીલ ના કરી ત્યાં સુધી તો ભાઈબંધ જ હતા. હવે ખબર નહીં, હવે જરા સ્થિતિ બદલાઈ છે. બોલો, જમાનો રોકેટની સ્પીડે જઈ રહ્યો છે અને અહીંયા યુદ્ધના ગ્રહો જોડી રહ્યા છે. બોલો, મતલબ આ છે આપણે જમીનથી જોડાયેલા છીએ ને એની નિશાની કે ગમે તે ચંદ્ર મંગળ ગમે તે બુધ ગુરુ શુક્ર જો પહોંચે તો, બટ આપણે આ બધું વસ્તુ રાહુ, બરાબર, રાહુ કેતુ શનિ મંગળ જોડવાની આ બધી જરૂરી છે ભાઈ, બરાબર. તમારી કુંડળી જોડી આપશે, યુદ્ધ ચમ થયું, શેર બજાર ચમ ઊંચું થયું નીચું થયું, આ વસ્તુ માનો ને તો જિંદગીમાં બહુ ઉપર જાઓ તમે, બરાબર. તમારું ઉપર કેટલું જવું છે ને આ વસ્તુ ઉપર ડિપેન્ડ. એટલે આ જ્યાં બી મળે ને ત્યાં લોકો શીખવા જોડે કંઈક આ બધું, બરાબર. કે યુદ્ધ બી આ લોકો બે આમ આંગળી પર ઘસી મારશે. આ થઈ ગયું કે યુદ્ધ. બોલો, આ પૂરું એમ જ. આમ બહુ જોરદાર કામકાજ છે. ખંભાતમાં 30,000 રૂપિયાની લાંચ લેતા પીએસઆઈ ઝડપાયા. 30,000 ને પીએસઆઈ જોડણી મેચ થતી નથી, ખોટું પડાય આ બધું, બરાબર. આપણા અહીંયા જે બી નેતા, આપણું જે બી આ બધા સરકારી માણસો છે આ બધું લેતા જ નથી, બરાબર. ગુજરાતમાં લાંચ રૂશ્વત લેવી ગુનો છે, બરાબર. એટલા અને જે આ ગુનાનું પાલન કરો તો એ બધા થોડી લાંચ લેતા હોય, એ એકદમ ખોટી વસ્તુ લાગી રહી છે આપણને તો, બરાબર. અને એ બી 30,000, મતલબ આટલી નાની રકમ તો જમાદારે હાથમાં ના પકડે. હવે તમે પીએસઆઈ લખ્યું છે, વાત તમે હરખી ધ્યાન રાખો. આ બધું આંકડા નાના મોટા હોઈ શકે છે, બરાબર. અને આપણા અહીંયા તો આપણા પોલીસ કર્મીઓ આ બધું લેતા નથી, એટલે આપણને તો આ વસ્તુમાં કોઈ જાતની સચ્ચાઈ લાગતી નથી. હા, આપણે તો બહુ ભરોસો છે આ બધા ઉપર ભાઈ, બરાબર. આમની બીકે બહુ આપણને. હા, તમારો વાંક ના વાંક ધોઈ નાખે એટલે આપણે હમણાંથી 2 ફૂટ પગે લાગીને જ્યાં મળે ત્યાં હાર પાણી કરાવીને દોડા નાખીને જય જય રામ રામ કરીને આગળ નીકળી જવું. ગાટલોડિયા વોર્ડમાં ગટરના પાણી બેક ન મારે તે માટે 24.99 કરોડ ખર્ચા છે. બોલો, પાણી બેક ના મારે ને એના માટે બી ખર્ચો કરે છે સરકાર. આ સરકારની પ્રોગ્રેસિવનેસ જોવા શું કહે છે. ગુજરાતને હવે દેશના ગ્રોથ એન્જિનની આગળ વધી ટેક એન્જિન બનાવે, બરાબર. ટેક એન્જિન બનશે આપણું ગુજરાત. અને અહીંયા ગટરના પાણી બેક મારી રહ્યા છે, એના માટે અટકાવવાની બી આ લોકોએ અહીંયા સુવિધા કરી દીધી. વિચારો, એક ટેક જાયન્ટ બનશે અને ગટરના પાણી અટકશે. બોલો, કોમ્પ્લેક્સિટી જોવા વસ્તુ નહીં, બટ આપણો દેશની આ જ ખાસિયત છે ભાઈ. આ બધા છતાં બી આપણો દેશ નંબર 1 દેશ છે દુનિયાનો. કેવો નંબર 1 રોકેટ દેશ છે આપણો. મંગળ તો ઠીક, આપણે એની આગળ નીકળી જાય છે. દુનિયા બહુ પાછળ થઈ ગઈ આપણાથી. દુનિયાને આપણા જો ભેગું થતાં 50 વર્ષ લાગશે. સુરક્ષાના ખેલ માટે મ્યુનિસિપાલિટીના પૈસાનું આંધણ. બાઉન્સરો પાસે છેલ્લા 14 વર્ષમાં 325 વેડફી નાખ્યા. ભાઈ વેડફ્યા થોડી કે બાઉન્સરો ભાઈ આ બધા કેવું, આ બધાના પેલા ઘરની કંપની હોય ભાઈ, બરાબર. કોકના હાડની કંપની, કોકના ભાઈની કંપની, કોકના જમાઈની કંપની. તો તમારે આ બધું પછી એ લોકો એવું રહી વિચારતા કે ભાઈ ઘરની કંપનીમાં કોન્ટ્રાક્ટ તો આલો જ પડે ને. પછી હવે શેના માટે સિક્યોરિટી કરી કંઈ ખબર હોય નહીં, બરાબર. એટલે આ લોકો આપણા જે બધા મ્યુનિસિપાલિટીવાળા એ બધાને પાછું ટેન્શન બહુ હોય. કેમ કે કામકાજ એવા અધૂરા મૂક્યા હોય એટલે પબ્લિક મારે એનું ટેન્શન બહુ હોય. એટલે બિચારા બાઉન્સર લઈને ફરતા હોય, બરાબર. ભલે જનતાની સેવા કેટલી બધી કરે છે, એટલે એના માટે એમને બધું દુશ્મનો બનાવે ને, એટલે આ બધું જરૂર છે. તમે ટેન્શન ના લો, તમારે બસ આ પૈસા આપો, ટાઈમે પૈસા આપો બસ, બરાબર. સુવિધા તમારા છોકરાને મળશે એવી તમારે આશા રાખવાની. બોલો, અહીં માણસોને રાખવાનું સેટિંગ પડતું ને. આ ભાઈ ઘરમાં બ્રીડિંગ કરે છે અલગ અલગ વિદેશી પ્રાણીઓનું. મેમનગરના ફ્લેટમાંથી 67થી વધુ વિદેશી પ્રાણી પક્ષીઓના ગેરકાયદેસર બ્રીડિંગ વેચાણનું રેકેટ ઝડપાયું. બોલો ભાઈ, ટેલેન્ટ તો છે ભાઈને, પણ ખોટી જગ્યાએ વાપરી રહ્યો છે. બ્રીડિંગ કરીને ચોક સરકારી ઝૂમાં મૂકો તો સરકારે કંઈક તમને હાલશે કંઈક આ બધો. સરકાર આપણી બધું બહુ પબ્લિક પ્રેમી છે. આવું ઘેર હંતાઈ નહીં કરવાનું, ખુલ્લે આમ કરો આ બધું,
બરાબર. સરકારને લઈને તમે, સરકારે તમને સપોર્ટ કરશે બધું, આવા જોરદાર કંઈક એવા એક્ઝોટિક પ્રાણીઓ લાવશો તો સરકાર વનતારામ મોકલશે તમારા બધા પ્રાણીઓ. તમને પૈસા મળશે. એટલે આ થોડું પબ્લિકલી કરો આ બધું, અને સરકારને પબ્લિક બધાને જણાય જે લીગલ છે તમારી હદમાં એ બધું કરો.